નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના ખૂબ જ ખાસ વિડીયોમાં। શું તમારી સાથે પણ અવારનવાર એવું બને છે કે સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ હાથ અને પગ શૂન્ય થઈ ગયા હોય તેવું લાગવા માંડે છે? શું ક્યારેક લાંબા સમય સુધી બેસી રહ્યા પછી પગમાં એવી ઝંઝનાટી થાય છે જાણે એકસાથે અગણિત કીડીઓ ચાલી રહી હોય? ઘણી વખત સોય ભોગાતી હોય તેવો અહેસાસ પણ થાય છે અને આપણે તેને સામાન્ય નબળાઈ કે થાક સમજીને અવગણી દઈએ છીએ। પરંતુ ધ્યાનમાં રાખો કે આ માત્ર થાકનો સંકેત નથી, આ તમારા શરીરની એક ગંભીર ચેતવણી પણ હોઈ શકે છે। આનો અર્થ એ હોઈ શકે છે કે તમારા શરીરનું ઉર્જા કેન્દ્ર એટલે કે વિટામિન B1 ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે। સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે હવે આ સમસ્યા માત્ર વૃદ્ધ લોકો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ 2026માં યુવા વર્ગ પણ યાદશક્તિ નબળી પડવા, નસોમાં દુખાવો, ઝણઝણાટી અને શૂન્યપણા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આજે હું તમને તમારા રસોડાની એવી 3 સરળ વસ્તુઓ વિશે જણાવીશ જેને દહીંમાં મેળવીને ખાવાથી તમારી નબળી અને ચુસ્ત નસોને ફરીથી પોષણ મળી શકે છે। ચાલો સૌથી પહેલા સમજીએ કે વિટામિન B12 આખરે શું હોય છે। તેને કોબાલામિન પણ કહેવામાં આવે છે અને સરળ ભાષામાં સમજીએ તો આ આપણી નસોનું રક્ષણ કરતી એક મહત્વપૂર્ણ પરત એટલે કે લેયરની જેમ કામ કરે છે। જે રીતે વીજળીના વાયરોની ઉપર પ્લાસ્ટિકનું પડ તેમને સુરક્ષિત રાખે છે, તેવી જ રીતે વિટામિન B12 આપણી નસોની રક્ષા કરે છે। જો આની ઉણપ થવા લાગે તો ધીમે ધીમે નસોને નુકસાન પહોંચાડવાનું શરૂ થઈ જાય છે। તેનો કારણે મગજ સુધી સંદેશાઓ યોગ્ય રીતે પહોંચી શકતા નથી અને હાથ પગમાં શૂન્યપણું તથા ઝણઝણાટી અનુભવવા લાગે છે। એટલું જ નહીં, શરીરમાં લોહીની ઉણપ પણ થવા લાગે છે। ખરેખર વિટામિન B12 લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આની ઉણપ થવા પર વ્યક્તિ હંમેશા થાકેલો અનુભવ કરે છે અને ચહેરાની રંગત પણ નિસ્તેજ દેખાવા લાગે છે। આ સિવાય મગજ પર પણ તેની સીધી અસર પડે છે। બ્રેન ફોગ જેવી સમસ્યા થવા લાગે છે, જેનાથી વિચારવાની અને સમજવાની ક્ષમતા પ્રભાવિત થાય છે। જો તમે વારંવાર તમારી ચાવીઓ મૂકીને ભૂલી જાઓ છો અથવા કોઈ કામમાં ધ્યાન નથી લગાવી શકતા તો સમજી લો કે તમારું મગજ જરૂરી પોષણની માંગ કરી રહ્યું છે। હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આપણે રોજે ખોરાક ખાઈ રહ્યા છીએ ત્યારે પણ વિટામિન B12ની ઉણપ કેમ થઈ જાય છે? આની પાછળ 5 મુખ્ય કારણો હોય છે। જો તમે અવારનવાર ગેસ, એસિડિટી કે અપચાની ફરિયાદ રહેતી હોય તો ભલે તમે ગમે તેટલો પૌષ્ટિક ખોરાક લો, તમારું પેટ વિટામિન B12ને યોગ્ય રીતે શોષી શકશે નહીં। બીજું મોટું કારણ છે એન્ટાસિડ દવાઓનો સતત ઉપયોગ કરવો। જે લોકો રોજ ગેસની ગોળીઓ, એન્ટાસિડ ટેબ્લેટ કે સિરપ લેતા રહે છે તેમને આ વાત જરૂર ખબર હોવી જોઈએ કે વિટામિન B12ને શરીરમાં શોષવા માટે પેટમાં પૂરતું પ્રમાણમાં એસિડ હોવું ખૂબ જ જરૂરી હોય છે। આ દવાઓ તેજ એસિડને ઓછું કરી દે છે અને શરીરને જરૂરી વિટામિન મળી શકતું નથી। આ સિવાય વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીઓમાંથી મળતા ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે, તેથી જે લોકો સંપૂર્ણ શાકાહારી છે તેમના માટે આના કુદરતી સ્ત્રોતો ખૂબ જ ઓછા છે। આવા લોકોને પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે। 40 વર્ષની ઉંમર પછી શરીરમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનું જે પ્રોટીન ઓછું બનવા લાગે છે, જે વિટામિન B12ને શરીરમાં શોષવામાં મદદ કરે છે। આ જ કારણ છે કે વધતી ઉંમરની સાથે આની ઉણપ થવાનું જોખમ પણ વધી જાય છે। આ સિવાય જો તમે ખૂબ જ વધારે જંક ફૂડ ખાઓ છો અથવા બિનજરૂરી વારંવાર એન્ટીબાયોટિક દવાઓનું સેવન કરતા રહો છો તો આ પણ એક મોટું કારણ બની શકે છે। એવું એટલા માટે કારણ કે આપણા પેટમાં રહેલા સારા બેક્ટેરિયા વિટામિન B12ના શોષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ જંક ફૂડ અને વારંવાર લેવામાં આવતી એન્ટીબાયોટિક દવાઓ આ સારા બેક્ટેરિયાને ધીમે ધીમે ખતમ કરી દે છે। હવે સવાલ એ આવે છે કે કયો સરળ ઘરેલું ઉપાય છે જેનાથી શરીરમાં વિટામિન B12ની ઉણપને પૂરી કરવામાં મદદ મળી શકે? હું તમને એક ખૂબ જ સરળ અને ઉપયોગી નુસ્ખો જણાવવા જઈ રહી છું। આને ગરમીની ઋતુમાં પણ આરામથી લઈ શકાય છે અને લગભગ દરેક ઉંમરની વ્યક્તિ આનું સેવન કરી શકે છે। તો ચાલો તૈયારી કરીએ એક સરળ B12 બૂસ્ટર બાઉલ। આના માટે સૌથી પહેલા તમારે 1 વાટકી તાજું દહીં લેવું પડશે। દહીં પ્રોબાયોટિક્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે પેટના સારા બેક્ટેરિયાને વધારવામાં અને પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે। હવે આમાં 2 ચમચી ફોતરા સાથેના શેકેલા ચણા ઉમેરો। શેકેલા ચણામાં કોમ્પ્લેક્સ B વિટામિન્સ અને સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે। ત્યાર પછી આમાં 4 થી 5 મુનક્કા નાખો।
પરંતુ પહેલા તેના બીજ કાઢી લેવા. જો તમારી પાસે મુનક્કા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યાએ 8 થી 10 કિશમિશનો ઉપયોગ પણ કરી શકાય છે. મુનક્કા આયર્ન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે શરીરમાં લોહીના પરિભ્રમણને બહેતર બનાવવામાં મદદ કરે છે. આની સાથે અડધી ચમચી શેકેલું જીરું પણ આમાં ઉમેરો. શેકેલું જીરું પાચન શક્તિને બહેતર બનાવે છે અને ખોરાકના પોષક તત્વોને શરીરમાં સારી રીતે શોષવામાં મદદ કરે છે. હવે આ બધી વસ્તુઓને દહીંમાં બરાબર ભેળવીને તૈયાર કરી લો. આનું સેવન સવારે નાસ્તાના સમયે અથવા બપોરના ભોજનની સાથે કરી શકાય. દહીંના પ્રોબાયોટિક્સ, ચણાનું ફાઇબર, મુનક્કાનું પોષણ જ્યારે એકસાથે શરીરમાં પહોંચે છે ત્યારે તે નસોને બહેતર પોષણ આપવાનું કામ શરૂ કરી દે છે. પરંતુ મિત્રો, માત્ર આ ઘરેલું નુસ્ખો અપનાવવો જ પૂરતો નથી. આની સાથે તમારે તમારી જીવનશૈલીમાં પણ કેટલાક જરૂરી ફેરફારો કરવા પડશે. જો તમે સંપૂર્ણપણે શાકાહારી છો તો દૂધ, પનીર અને છાશ જેવી વસ્તુઓને તમારા રોજના આહારનો નિયમિત હિસ્સો જરૂર બનાવો. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાની ટેવ પાડો. આનાથી બ્લડ સર્ક્યુલેશન બહેતર થાય છે અને જરૂરી વિટામિન શરીરની નસોના અંતિમ ભાગો સુધી સરળતાથી પહોંચી શકે છે. તેથી દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક જરૂર ચાલો અને પોતાના શરીરને સક્રિય રાખો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ નસો અને આખા શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી હોય છે. સાથે જ ચા અને કોફીનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. આનો અર્થ એ નથી કે તમારે આને સંપૂર્ણપણે છોડી દેવાનું છે. થોડી માત્રામાં આનું સેવન કરી શકાય છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ કેફીન શરીરમાંથી ઘણા જરૂરી પોષક તત્વોને બહાર કાઢવા લાગે છે. તેથી આનું પ્રમાણ ઓછું રાખવું જ સમજદારી છે. જો હાથ પગનું સુન્નપણું લાંબા સમયથી બનેલું હોય, કેટલાય મહિનાઓ કે 1 વર્ષથી વારંવાર થઈ રહ્યું હોય અને સતત તમને પરેશાન કરી રહ્યું હોય, તો આને બિલકુલ હળવાશથી ન લો. આવી સ્થિતિમાં એકવાર બ્લડ ટેસ્ટ જરૂર કરાવો. ઘણી વખત ડોક્ટરની સલાહથી વિટામિન B12 સપ્લિમેન્ટ્સ લેવાની પણ જરૂર પડી શકે છે. યાદ રાખો, વિટામિન B12ની ઉણપ કોઈ સામાન્ય સમસ્યા નથી. આને અવગણવી એટલે સમય પહેલા શરીરને નબળું થવાની તક આપવી. જો તમારા હાથ પગમાં પણ કીડીઓ ચાલતી હોય તેવો અહેસાસ થાય છે તો તમારો અનુભવ કમેન્ટમાં જરૂર લખો. હું તમારી દરેક કમેન્ટને વાંચવાનો અને તેનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આ વિડીયોને તે લોકો સુધી પણ પહોંચાડો જે દિવસભર થાક, સુન્નપણું કે ઝંઝણાટી જેવી સમસ્યાઓથી પરેશાન રહે છે. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને ગુજ્જુ હેલ્થ જર્ની સાથે જોડાયેલા રહો. ફરી મુલાકાત થશે આગામી વિડીયોમાં. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આને જરૂર લાઇક કરો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી જ રીતે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી સતત મળતી રહે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને ધન્યવાદ.